મિત્રો, તમારી આવનારી જીપીએસસી, પીએસઆઈ, GSSBની એક્ઝામ, પોલીસ કોન્સ્ટેબલ, બાકીની બીજી બધી સરકારી નોકરી, ઓલ ગવર્મેન્ટ એક્ઝામ અને ખાસ કરીને CCEની મેન્સ, તો આ બધી એક્ઝામમાં પ્રોફિટ અને લોસ એક સારો ટોપિક રહે છે. અને એનો એક સારામાં સારો અને અઘરો દેખાય એવો દાખલો, અઘરો તો નથી પણ વાંચતા અઘરો દેખાય એવો દાખલો અહીંયા આપેલો છે. અને એનું સોલ્યુશન માત્ર 3 થી 4 સેકન્ડની અંદર કઈ રીતના કરવું, તો દાખલાની શરૂઆત કરીએ. પ્રશ્ન એવો છે: અ મેન સોલ્ડ એન આર્ટિકલ એટ અ લોસ ઓફ 20%. ઇફ હી સેલ્સ ધ આર્ટિકલ for ₹12 more, he would have gained 10%. The cost price of the article is. એટલે દાખલાનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક વ્યક્તિ છે એ એક આર્ટિકલ 20% નુકસાનથી વેચે છે, બરાબર. એટલે કે આ 20% નુકસાન કરતાં જો એ ₹12 વધારે આર્ટિકલ વેચે તો એને 10% નફો થાય છે. તો આપણે કોસ્ટ પ્રાઇસ CP ફાઇન્ડ કરવાનો છે, બરાબર. હું અહીંયા તમને ઓપ્શન બેઝથી પણ સમજાવીશ, જે આપણી મેઇન ટ્રીક છે. અને પહેલાં આપણે જે સામાન્ય રીતે જે ટ્રીક શરૂઆતથી જ 1 થી 10ની અંદર જે રીતે ભણ્યા છીએ અને એમાં જે આપણે સમજાવવામાં આવ્યું છે એ રીતે પણ હું તમને અહીંયા સમજાવીશ. તો આપણે કોસ્ટ પ્રાઇસ છે ફાઇન્ડ કરવાની છે. તો આપણે માની લઈએ, ધારો કે કોસ્ટ પ્રાઇસ છે એ X છે, બરાબર. તો હવે જોઈએ તો 20%નું નુકસાન છે, એટલે કે એ 80%થી વેચે છે અને ₹12 વધારતા એને 10%નો નફો થાય છે, એટલે કે એને 110 વધારે મળે છે, બરાબર. 110 વધારે મળે છે, એટલે 110% વધારે મળે છે, એટલે 110 થયા. અત્યારે ₹12, બરાબર. હવે આને આપણે સૂત્ર પ્રમાણે ગોઠવી, X લઈ અને કરીએ તો 110X એના છેદમાં 100 માઇનસ 80X એના છેદમાં 100 બરાબર 12. જે કાંઈ ઉડતું હોય એ આપણે ઉડાડી દઈએ. તો અહીંયાથી એક બિંદુ જશે, અહીંયાથી એક બિંદુ જશે, બાકી બધું અહીંયા તો નથી ઉડતું, પણ અહીંયા 4 દુ 8 થશે અને અહીંયા 5 દુ 10 થશે. હવે બીજું કાંઈ ઉડતું નથી. હવે માત્ર LCM એટલે કે લસા લઈ અને આપણે આનું સોલ્યુશન કરીએ તો આનો લસા 10 અને 5નો લસા 10 થશે. 10 એકા 11, 10 એકા 10 એટલે કે 11 એકુ 11, 11X માઇનસ 5 એટલે કે 5 દુ 10 એટલે કે 4 દુ 8 એટલે કે 8X એના છેદમાં 10 એના બરાબર 12. 11X માંથી 8X જાય એટલે 3X એના છેદમાં 10 બરાબર 12. આથી X ને સૂત્રનો કરતા કરીએ, કારણ કે આપણે X જ ફાઇન્ડ કરવાના છે, મૂળ CP ફાઇન્ડ કરવાનું છે, CP એટલે કે X. તો X ને સૂત્રનો કરતા બનાવીએ તો 12 ગુણ્યા 10, 10 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં થાય, અને અહીંયા 3 ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં થાય. તો 3 એકુ 3 અને 4 તેરી 12, 4 ગુણ્યા 10 બરાબર 40. તો આપણને X બરાબર એટલે કે CP બરાબર આપણને 40 મળ્યા. હવે આ લાંબી માથાકૂટ છે, અને ગવર્મેન્ટ એક્ઝામની અંદર જ્યારે તમે કોઈ કોમ્પિટિશનની પરીક્ષા દેવા જઈ રહ્યા છો ત્યારે આવડી મોટી માથાકૂટ કરો તો તમારો સમય છે એ ઘણો બરબાદ થશે. તો આવું ન કરતાં આપણે ઓપ્શન બેઝ જઈએ તો ઓપ્શનમાં આપણને આપેલા છે 60 આપ્યા છે, 40 આપ્યા છે, 30 આપ્યા છે અને 20 આપ્યા છે. અને જે રકમ છે એ રકમ આપણે વાંચીએ તો અહીંયા આપણને 20 આપ્યા છે, અહીંયા આપણને 12 આપ્યા છે. તો 20 છે એ 6ના મલ્ટિપલમાં આવે, 20 છે 6ના મલ્ટિપલમાં ક્યારેય ન આવે. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18 ને 6 ચોક 24, 20 નથી આવતા. એવી જ રીતે 3 છે તો 3ની અંદર પણ 20 ન આવે, બરાબર. એવી જ રીતે અહીંયા 22 છે, 22 છે. તો અહીંયા પણ શું કહેવાય, 20ની અંદર ક્યારેય 22 ન આવે. એટલે સીધી રીતે આપણને અહીંયા ખબર પડે છે કે 40 છે એ આવી શકે, કારણ કે 4 પંચાને 20 અને 4 તેરી 12 પણ આવે છે. તો 40 એ રૂડો રૂપાળો છે. તો હવે 40ને આપણે જો CP માં ધારીએ, 40 CP તરીકે લઈએ તો આપણે 40, હવે અહીં 20%નો લોસ છે, તો 40ના 20% એટલે 4 દુ 8, એટલે કે આપણે આર્ટિકલ કેટલામાં વેચાણો, 32માં વેચાણો, અને 10%નો નફો મળે છે. તો 40ના 10% એટલે કે 4, એટલે કે આપણને આર્ટિકલ કેટલામાં વેચાશે, 44માં. તો 32 અને 44નો ડિફરન્સ કેટલો થાય છે, 12. તો આપણને અહીંયાથી જવાબ મળી ગયો. તો આટલી ટૂંકી રીતથી આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, આશા રાખું છું તમને આ દાખલો સમજાઈ ગયો છે. ધન્યવાદ મિત્રો. સૌથી ઓછા સંસાધનની અંદર અમે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અને આ વિડીયોમાં આપેલી માહિતી તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી નીવડે એવી આશા રાખું છું. સાથે સાથે અમારા પ્રયાસને તમે યોગ્ય મૂલ્ય આપી અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે મારી એક નાની એવી અરજ છે. અને હું એવું પણ કમિટમેન્ટ આપું છું કે તમને આવા જ વિડીયો હંમેશને માટે મોકલતો રહીશ. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.